તો વલસાડની વાત કરવામાં આવે વીજ વિભાગની લાલિયાવાડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વલસાડમાં એક દરજીની દુકાનને અધ 86 લાખનું બિલ ફટકાર્યું હતું। માત્ર નાની જગ્યા પર દરજીનું કામ કરતા દુકાનદારે 86 લાખનું બિલ હાથમાં આવતા જ આંખો ફાટી ગઈ હતી। બનાવની વિગત મુજબ વલસાડ શહેરના ચોરગલીમાં આવેલ ન્યૂ ફેશન ટેલર નામની એક દુકાન ચલાવતો દુકાનદારને રોજિંદા લાઇટ બિલ આવતું હતું। દુકાનદારે લાઇટ બિલ ચેક કરતા એકમનો આંકડો જોતા જ તેની આંખ ફાટી ગઈ હતી, કારણ કે આ નાની ખોલીમાં ચાલતું દુકાનનું લાઇટ બિલ 1,000 કે 15,000 ને બદલે 86 લાખ રૂપિયા હોવાનું દેખાયું હતું। આથી દુકાનદારને આશંકા છતાં જ તેણે ઓનલાઈન પણ પોતાનું બિલ ચેક કર્યું, જેમાં પણ 86 લાખ બતાવતા દુકાનદારે વીજ વિભાગને જાણ કરી હતી। ભૂલ ધ્યાને આવતા વીજ વિભાગની ટીમ તાત્કાલિક દુકાન પર પહોંચી હતી અને રીડિંગ ભૂલથી 10 વધી ગયા હોવાથી આટલું મોટું બિલ આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું। આથી સ્થળ પર પહોંચીને ભૂલ સ્વીકારીને 86 લાખને બદલે 1,540નું બિલ દુકાનદારને આપ્યું હતું। આમ આ ઘટનામાં વીજ વિભાગના ચાલતી લાલિયાવાડીને બેદરકારીને કારણે નાના દુકાનદારોને લાખોનું બિલ ફટકારવામાં આવતા વીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। बिल लायो भाई है, मैं दुकान में काम करतो तो मारा ता काका काम करता होता तो ये बिल बची मैंने बतायो तो मैं જોઈને એવું લાગ્યો કે આટલા બધા બિલ કેવી રીતના આવી ગયા, કઈ મિસ્ટેક થયેલા હોય તો હું સવારે ગયા જીબીમાં ને જીબી વાળા મારે તરત મને સુધાર કરીને આપી દીધા છે। કેટલું બિલ હતું ને હવે કેટલું આવ્યું? હવે 1540 આવ્યું અને પહેલા 86,41,540 હતા પહેલા। અચ્છા, આમ તમારી દુકાનમાં સામાન્ય કેટલું આવતું? એ 2,000 થી 1,500 રૂપિયા સુધી તક આવતા છે। એ બિલિંગનો ઇસ્યુ હતું, હા, એના માટે અમે પર્સનલ અહીંયા આવ્યા છે। શું ઇસ્યુ હતો? રીડિંગનો ઇસ્યુ હતું, મતલબ એમના માટે। હા, અને કેટલું બિલ આવ્યું હતું અગાઉ? એ 86 લાખનું એટલું બિલ આવ્યું છે અમને। હા, અને રીડિંગ ઇસ્યુ હતું, એ રીડિંગ સોલ્વ કરી અને હાલમાં એમને રિવાઇઝ બિલ આપી દીધું છે। કેટલું આપ્યું? અત્યારે 1,540 રૂપિયા બિલ આપ્યું છે એમને। એટલે ભૂલ કોની હતી? બિલ આમાં ટાઈપિંગ મતલબ એરર હતી, મીટર રીડરની। મીટર હા હા, તો આ જે હવે ભૂલ સુધરી ગઈ? હા, રિવાઇઝ કરી નાખી છે મતલબમાં। અને ગ્રાહક પણ અહીંયા છે, એમને રિવાઇઝ બિલ આપી દીધું છે, મતલબ ગઈકાલે જ આપી દીધું છે। ઇસ્યુ છે એટલે કે 86 લાખનું બિલ હોઈ શકે ખરું? ના હોય ને, ના હોય। હા, એટલે ગ્રાહકે પણ ધ્યાન આપ્યું ને પેલા મીટર રીડર પણ ધ્યાન નથી આપ્યું એના। શું ભૂલ થયેલી એમ? રીડિંગની ભૂલ થઈ છે। રીડિંગની ભૂલ થઈ મતલબમાં રીડિંગ એન્ટ્રી કરવામાં। અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અહીંયા 10102118 10 એક એક્સ્ટ્રા લખાઈ ગયું છે મતલબમાં। અચ્છા, હા, 10 વધી ગયો, 10 વધારે લખાઈ ગયું છે। અચ્છા।